જ્યારે મેં રમવાનું ચાલુ કર્યું ને ભાઈ, ત્યારે હું ખાલી લેગ સાઈડ જ રમતો હતો. ઓફના બોલ લે એ પણ લેગ સાઈડ જ ખેંચતો હતો. એમાં ઘણી વખત આઉટ પણ થયો છું, ઘણી વખત ફ્લોપ પણ થયો છું. એક સારો મિત્ર હતો ભાઈ, બહુ સારો ક્રિકેટર છે. એને મને સલાહ આપી, તું ભાઈ ક્રિકેટ સારું રમે છે, પણ તારી ભૂલ એ છે કે તું હરેક બોલ લેગ સાઈડ જ મારવા જાય છે. આ તારી ભૂલ છે. તો મેં કીધું ભાઈ શું કરવું જોઈએ? મને કે તું બોલ જ્યાં પડે છે એ બાજુ રમવાનું ચાલુ કર. માની કે લે તું આ રીતે ઉભો છે, બોલ લેગ સાઈડ આવ્યો તો તું લેગ સાઈડ મારી શકે. બોલ ઓફ સાઈડ આવે છે તો તું એનો ઓફ સાઈડ મારવાનું ચાલુ કર. ઓફના બોલને પણ તું લેગ સાઈડ ના ઘસડીશ. એના કરતા ઓફનો બોલ છે એના ઓફમાં રમવાનું ચાલુ કર. લેગના બોલને તું લેગમાં રમવાનું ચાલુ કર. મેં કીધું ભાઈ શું ફેર થાય? મને કે તું ટ્રાય કરી જોજે, ઘણો ફેર પડશે. અને 6 મહિના પછી તું મને કહેજે કોઈ ફેર પડ્યો કે નહીં. મેં કીધું ભાઈ સાચી વાત તમને કહી દઉં કે મને ઓફ રમતા નથી આવડતું. અને હું એટલે જ નથી રમતો કે હું પોતાની જાત ઉપર ડાઉટ કરું છું કે ઓફ રમવા જઈશ અને આઉટ થઈ જઈશ. મને કે ભાઈ આઉટ તો સચિન તેંડુલકર પણ થતો હતો અને વિરાટ કોહલી પણ થાય છે. એટલે આઉટ થવાની બીકથી તું ઓફ સાઈડ રમવાનું બંધ કરતો હોય તો ખોટું છે. તો મેં કીધું શું કરું? મને કે ભલે આઉટ થઈ જતો પણ તું ટ્રાય ચાલુ કર. બધા શોટ રમ, રિવર્સ, કવર, પોઈન્ટ, હુક, સ્ટેટ. 6 મહિના થયા હું બધા શોટ રમી શકું છું. રિવર્સ, સ્ક્વેર કટ, પોઈન્ટ, કવર, સ્ટેટ અને મારું ફેવરેટ હુક શોટ પણ. ક્રિકેટમાં તમારે તમારી ઓળખાણ બનાવવી હોય, લોકોથી અલગ દેખાવું હોય તો પોતાની જાતને ઇમ્પ્રુવ કરવી પડશે, કરવી પડશે, કરવી પડશે. જરૂરી નથી બધા બોલ એક જ સાઈડ રમ રમ કરો. જ્યાં બોલ આવે એ સાઈડ રમ્યા રાખો. એક વાર, 2 વાર કે 10 વાર આઉટ થશો, પણ 11મી વાર એ જ શોટો તમે રમતા થઈ જશો. મારા ઘણા વિડીયો છે યુટ્યુબમાં, એમાં તમે જોઈ શકો છો. એક સ્ક્વેર કટ વાળો છે, એક હું કવરમાં છક્કો મારતો વિડીયો છે, એક પાછળ હુક મારતો પણ વિડીયો છે. આઉટ થવા માટે કે આઉટ થઈ જશો એ બીકથી ક્રિકેટ ના રમો. ક્રિકેટ રમો તમારી જાતને ઇમ્પ્રુવ કરવા, અપડેટ કરો. આજે તમે ઓફ સાઈડ રમો છો, કાલે સ્ટેટ રમવાનું ચાલુ કરો, પછી લેગ સાઈડ રમવાનું ચાલુ કરો, રિવર્સ રમો. ઓછામાં ઓછા 6 થી 7 શોટ એવા હોવા જોઈએ તમારા જોડે કે તમે રમી શકો. તમારા જોડે એક જ શોટ હશે તો તમે ક્યારે પણ લોકોથી અલગ ઓળખાણ નહીં બનાવી શકો. મારા કેટલા રન છે
કેટલી સ્ટ્રાઇક રેટ છે, મારું આઈડી જોવું હોય તો આનંદ ભાંડુ 07 મારું આઈડી છે ક્રિક હીરોમાં, તમે જોઈ શકો છો. એવું નથી કે ભાઈ હું કઈ બહુ બધા રન મારેલા છે કે બહુ સારો ક્રિકેટર છું, પણ હા એક વાતનો ગર્વ છે કે મેં મારી જાતને ઇમ્પ્રુવ બહુ કરવા માંડ્યો છું. ધીરે 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 ટાઈમ લાગ્યો, પણ ઇમ્પ્રુવમેન્ટ ખાસ આવી ગઈ છે મારામાં. અને તમને એવું લાગતું હોય કે ભાઈ ખાલી વિડીયો બનાવવા માટે ખાલી આ રીતનો બેટ લઈને ઉભો છે ભાઈ, તો તમે યુટ્યુબમાં મારા વિડીયો જોઈ શકો છો. મેં કવર ઉપર છક્કા મારેલા છે ભાઈ, સ્ક્વેર કટમાં ચોકા મારેલા છે, રિવર્સ મારેલો છે, સ્ટેટ રમેલો છું. ઓછામાં ઓછા 5 થી 6 શોટ છે કે જે હું મેચ રમવા જાઉં ત્યાં એ રીતે રમું જ છું ભાઈ. એવું નથી કે એક જ સાઈડ રમું છું. અને જે બી છું, જે પણ બેટિંગમાં ઇમ્પ્રુવમેન્ટ આવી છે એક સારા વ્યક્તિના કહેવાથી જ આવી છે ભાઈ. એટલે ક્રિકેટમાં જો અલગ ઓળખાણ રાખવી હોય, અલગ ઓળખાણ બનાવવી હોય તો અપડેટ તો રહેવું જ પડશે અને પોતાની જાતને અપડેટ કરતા જ રહેવું પડશે. શીખો યાર, શીખવામાં શું જાય છે, બહુ કદાચ આઉટ થઈ જઈશું, એનાથી વધારે શું થશે, પણ શીખીશું ને તો જ કાલે કઈક અલગ ઓળખાણ હશે. એટલે ખાસ શીખતા રહો. ઇમ્પ્રુવમેન્ટ લાવજો બસ, ખાલી બીજું બહુ કઈ કહેતો નથી. વિડીયો ગમે તો લાઈક, કોમેન્ટ અને સબસ્ક્રાઇબ